વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ અકસ્માત ઝોન બની ગયો છે। આ બ્રિજ ઉપર સ્પીડ બ્રેકર મૂકવા માટેની સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે। વડોદરા શહેરનો હાર્દ સમાન ગણાતો દાંડિયા બજારથી અકોટા બ્રિજ સુધીનો માર્ગ હાલ વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી બની રહ્યો છે। ફૂલ સ્પીડમાં દોડતા વાહનો અને ચાલકોની બેદરકારીને કારણે આ રોડ પર અકસ્માતનો ગ્રાફ સતત વધી રહ્યો છે, જેને પગલે સ્થાનિક રહીશો અને મુસાફરોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ રોડ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે। ખાસ કરીને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો પરિવાર અને બાળકો સાથે ખુલ્લી હવામાં બેસવા અને ફરવા માટે અહીં આવે છે, પરંતુ પૂરપાટ ઝડપે નીકળતા વાહનોને કારણે હવે વૃદ્ધો અને પરિવારો અહીં આવવાનું ટાળી રહ્યા છે। સ્થાનિક નાગરિકોના આક્ષેપ અનુસાર આ રોડ પરથી રોજિંદા ધોરણે પોલીસ અધિકારીઓ, ધારાસભ્યો, સાંસદ જેવા વીઆઈપી લોકો પસાર થાય છે, તેમ છતાં સુરક્ષા મુદ્દે તંત્ર ઉદાસીન છે। કોઈ અકસ્માત થાય ત્યારે પોલીસ 2-4 દિવસ ચેકિંગ કરે છે, પણ પછી સ્થિતિ જેસે તે થઈ જાય છે। અકસ્માતો રોકવા માટે અહીં કાયમી ધોરણે મોટા સ્પીડ બ્રેકર કેમ મૂકવામાં આવતા નથી તેવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અને ટ્રાફિક નિયમન કડક કરાય। અંતમાં લોકોએ તંત્રને વહેલી તકે સદબુદ્ધિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરી તાકીદે પગલાં લેવા વિનંતી કરી છે।